લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જોટાણાના ધોળાસણ શાળામાં મજૂરો પર છરીથી હુમલો કરી લૂંટ ચલાવનાર 3 શખ્સો ઝડપાયા. નંદાસણ પોલીસે બાતમીના આધારે રેડ કરી જોટાણાના ધોળાસણ શાળામાં મજૂરોના 2 મોબાઈલ ફોન ચોરી કરી 2 મજૂરો પર છરી વડે હુમલો કરનાર 3 શખ્સોને નંદાસણ નજીકથી ઝડપી પાડ્યા હતા. ધોળાસણ પ્રાથમિક શાળામાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું ત્યારે મજૂરોના 2 મોબાઈલ ચોરી થયા અને શખ્સો પૈકી એક શખ્સને મજૂરોએ પકડી લીધો હતો. જો કે આ સમયે બીજા 2 ચોરોએ મજૂરો પર છરીથી હુમલો કરી પકડેલા ચોરને છોડાવી ભાગી ગયા હતા. આ બાબતે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે નંદાસણથી કડી તરફ જતા રોડ ઉપર પૂડા બજારના ઢાળ નજીક શંકાસ્પદ હાલતમાં અમુક શખ્સો ફરે છે, જેના આધારે પોલીસે રેડ કરી જગ્યાને કોર્ડન કરી સિંધી અલ્તાફભાઈ સાહુભાઈ, સિંધી અકબરભાઈ સલીમભાઈ અને સિંધી સોયબભાઈ લાખાભાઈને પકડી પાડી 2 મોબાઈલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કનુભાઈ પટેલ, નંદાસણ.